રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર આંદોલન, પોલીસે આંદોલનકારીઓની અટકાયત કરી છે। આંદોલનકારીઓની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા। આપને જણાવીએ, છેલ્લા 5 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ઝડપથી જે પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના મુદ્દાઓ છે એને સત્વરે એનું નિરાકરણ લાવવામાં આવે, નહીતર અત્યારે જે રીતે બળ પ્રયોગ કરી અને જેનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ અવાજ આવનાર દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરીને પણ જો અમારે કદાચ કહી શકાય કે અવાજને બુલંદ કરવાનો તો અમે બુલંદ કરીશું। અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી જો અમારા આંદોલન કે ધરણા પ્રદર્શન કરવા પડ્યા તો એમાં પણ અમે પાછી પાની નહીં કરીએ, કેમ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ વ્યાજબી છે અને વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી અને પરીક્ષાઓ પાસ કરેલ છે। તો આ જે પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો છે એને સત્વરે ન્યાય આપવામાં આવે એટલી જ અમારી માંગણી છે। અને પોલીસે સત્તાપક્ષના ઇશારે જે બળ પ્રયોગ કર્યો છે એને અમે કડક અને સખત શબ્દોમાં વખોડીએ છીએ। જય હિન્દ, જય ભારત। આ સરકાર યુવા ધન હારે જે રીતે મસ્કરી કરી રહી છે, આ યુવા ધનની અંદર કેટલા એવા છે કે જેને 2 વાર એક્ઝામો દીધી હોય, પાસ કરી હોય, 90% પાસ કરી હોય, 85% પાસ કરી હોય, અને આજે એનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે, કારણ કે 15 તારીખ કે 16 તારીખની અંદર એ લોકોનું જે વેઇટિંગ લિસ્ટ હતું એ 0 થઈ જશે। અને જ્યારે સરકારની અંદર જગ્યાઓ છે, આરટીઆઈ મુજબ પણ જાણવા મળ્યું છે કે જગ્યાઓ છે, તો શા માટે એની ભરતી ન કરવી? જે છોકરાઓએ 90% 85% પાસ થયા હોય એનું ભવિષ્ય શું? ઘણા લોકો તો એવા છે કે જેને 6 મહિના બાકી છે ઉંમરમાં, એના 6 મહિના પછી એની ઉંમર થઈ જશે, સરકારી નોકરીની